નમસ્કાર, જીએસ ન્યૂઝ 24/7 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। વિદેશ મંત્રી એસ જયશંકર લોથલની મુલાકાતે આજરોજ તારીખ 16/4/2025ના રોજ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના લોથલ હેરિટેજ સાઇટની મુલાકાતે વિદેશ મંત્રી શ્રી જયશંકર સાહેબ આવ્યા હતા। તેમની સાથે સેક્રેટરી ઓફ શિપિંગ મિનિસ્ટર ઇન્ડિયા ટી કે રામચંદ્રન પણ હાજર રહ્યા હતા। ધોળકા મામલતદાર શ્રી એસ.આર. ત્રિવેદી સાહેબ તથા ધોળકા પ્રાંત અધિકારી હિતેશભાઈ જોશી પણ હાજર રહ્યા હતા। જયશંકર સાહેબે લોથલમાં ચાલતા વિકાસ કાર્યોની સમીક્ષા કરી હતી અને લોથલમાં ચાલતા કામ જલ્દીથી પૂર્ણ થાય તેવા પ્રયત્નો કરીશું તેવી ખાતરી પણ આપી હતી। કેન્દ્રીય વિદેશ મંત્રી જયશંકર સાહેબે ગુજરાતના પ્રાચીન વારસાના મહત્વપૂર્ણ સ્થળ લોથલ ખાતે નિર્માણાધીન મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ સ્થળની મુલાકાત લઈને હાથ ધરવામાં આવી રહેલ કામગીરીની સમીક્ષા કરી હતી। એનએમએચસીનો તબક્કો 1 હાલ ચાલુ સેવા। આ તબક્કા હેઠળ એનએમએચસી મુજબનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, જેમાં 6 ગેલેરીઓનો સમાવેશ થાય છે। આ ગેલેરીઓમાં આઈએનએસ નિશાંક સી હેરિયર એરક્રાફ્ટ અને UH-3 હેલિકોપ્ટર જેવા નૌકાદળના યુદ્ધ જહાજો પ્રદર્શિત કરવામાં આવ્યા છે। આ પ્રસંગે પ્રોજેક્ટ સાથે સંકળાયેલા ટાટા ગ્રુપના અધિકારીઓ હાજર રહી જરૂરી વિગતો પૂરી પાડી હતી। રિપોર્ટર રમેશ સોલંકી, જીએસ ન્યૂઝ 24/7, લોથલ।